શું તમારે પણ કોર્ટ મેરેજ કરવા છે અને ખ્યાલ નથી કે પ્રોસેસ શું છે, કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ અને કઈ રીતે રજીસ્ટર કરવાનું હોય? તો ડોન્ટ વરી, હું તમને જણાવી દઉં. આજના સમયમાં લગ્નનો અર્થ માત્ર ધામધૂમ નથી, પણ કાયદાકીય સુરક્ષા અને સાદગી પણ છે. અને જો તમારે પણ કોઈ પણ પ્રકારની ઝંઝટ કે પછી વધારાના ખર્ચ વગર લગ્ન કરવા ઈચ્છતા હો તો કોર્ટ મેરેજ બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજો કે કોર્ટ મેરેજ એટલે શું. તો આ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ થાય છે. તેમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક વિધિ વિધાનની જરૂર નથી હોતી. આ એક સિવિલ મેરેજ છે જેનું કાયદાકીય રીતે રજિસ્ટ્રેશન થાય છે અને તમને મળે છે સરકારી મેરેજ સર્ટિફિકેટ, જે દુનિયાના દરેક ખૂણે માન્ય છે. તો હવે મેઇન ક્વેશ્ચન આ કે કેવી રીતે થાય છે. તો પ્રક્રિયા એકદમ ઇઝી છે. તો પહેલું સ્ટેપ છે કે કપલે તેમના જિલ્લાના મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં અરજી કરવી પડે છે, જે નોટિસ 30 દિવસ માટે સાર્વજનિક રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં 30 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ કાયદાકીય વાંધો ઉઠાવી શકે છે, અને જો કોઈ વાંધો ન આવે તો પ્રક્રિયા આગળ વધે છે. અને ત્રીજું સ્ટેપ, 30 દિવસ પછી બંને પક્ષોએ 3 સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું પડે છે અને રજિસ્ટ્રાર સમક્ષ સહી કરવી પડે છે. અને બસ તે જ દિવસે અથવા તો થોડા દિવસોમાં મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને હા, જરૂરી દસ્તાવેજો કયા કયા રહેશે? તો ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને સરનામાના પુરાવા માટે વોટર આઈડી, રેશન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, અને ઉંમરના પુરાવા માટે તમારે જન્મનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 10ની માર્કશીટ આપવાની રહેશે. અને હા, બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટા અને અપરિણિત હોવા અંગેનું સોગંદનામું એટલે કે એફિડેવિટ. અને કોણ કોર્ટ મેરેજ કરી શકે છે? તો કોર્ટ મેરેજ કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે, જેમ કે યુવકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને યુવતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. બંનેની પરસ્પર સંમતિ હોવી જોઈએ અને બંને અગાઉથી પરણેલા ન હોવા જોઈએ. બંને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. બંને એકબીજાના નજીકના સંબંધીઓના દાયરામાં ન હોવા જોઈએ. તો કોર્ટ મેરેજ એક સરળ અને ઓછી ખર્ચાળ પ્રક્રિયા છે. આમાં ખોટા ખર્ચ અને દેખાડામાંથી બચી શકાય છે. આ સિવાય કોર્ટ મેરેજ માત્ર એક રસ્તો નથી, પણ તમારા સંબંધોને એક કાયદાકીય સુરક્ષા આપવાનું માધ્યમ છે. તો આ વિડીયો એવા વ્યક્તિ સાથે શેર કરી દો જે કોર્ટ મેરેજ કરવાનું વિચારી રહ્યા હોય.